भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवतो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। હમ, આપણે 10મો અનુવાક ચાલે છે અને આપણે મંત્ર જે છે એ 8મો મંત્ર જે છે એ ચાલી રહ્યો છે. 10મો અનુવાક 8મો મંત્ર. હમ. હમ. સુહી શ્રુતમ ગર્તસદમ યુવાનમ મૃગન્ન ભીમમહત્નુમુગ્રમ મૃડાચરિત્રે રુદ્રસ્તવાનો અન્યન્તે અસ્મન્નિવ પંતુ સેના આહ પરિણો રુદ્રસ્ય હેતિર્વૃણક્તુ પરિત્વેષસ્ય દુર્મતિરગાયો अवस्थिरामगवद्भस्सनुस्वमीड्वस्तोकायतनयाय मृडय मीडुष्टमशिवतमो शिवो नः सुमना भव घर मे वृक्ष आयुधन्निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि विकिरिद विलोहित नमस्ते अस्तु भगवः. હા, 8મો મંત્ર જે છે એમાં ગયા વખતે આપણે જોયું હતું કે 8મો મંત્ર જે છે એમાં જુદી રીતે એવું કે છે કે હે મન તું સ્તુતિ કર. તો મેં તમને વાત કરી કે એવું આપણા પુરાણોમાં ને શાસ્ત્રમાં છે કે વ્યક્તિ પોતે પોતાના મનને ઉદ્દેશીને એવું કે મન તું જપ કર, મન તું સ્તુતિ કર, મન તું બ્રૂહી મુકુંદેતી રસને, કે તું હંમેશા ભગવાન કૃષ્ણનું નામ સ્મરણ કર. પોતે ને પોતે પોતાના મનને ઉદ્દેશીને કે એવી રીતે અહીંયા બી છે સ્તુહી શ્રુતમ, કે ભક્ત જે છે એ પોતાના મનને ઉદ્દેશીને કે છે ને. મેં તમને વાત કર્યું સ્તુહી શ્રુતમ એટલે તું શ્રુતિમાં પ્રતિપાદિત જે ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે એવી રીતે સ્તુતિ કર. સ્તુહી શ્રુતમ, શ્રુતિ પ્રતિપાદિત. અને ગઈ વખતે આપણે જોયું હતું કે ગર્ત સદમ એટલે આપણે માનસિક જાપ કર. હેમંત તું આવી રીતે જાપ કર, માનસિક જાપ કર. પણ મેં તમને વાત કરી હતી કે કોઈ વાર મન જે છે એ તમારું સ્થિર ન થાય તો પેલા ઉચ્ચ અને પછી મંદ જપ અને પછી તમે મેન્ટલ ચેન્ટિંગ કરી શકો. એટલે મનને ભગવાનની સ્તુતિ કરવાનું કે છે. હવે સ્તુતિ શબ્દ છે એ સમજવાની જરૂર છે કે ઘણીવાર બધાને એવું થાય કે સ્તુતિ એટલે કઈક ખુશામત છે. સ્તુતિ એટલે આપણે કંઈક
સ્તુતિપરક વાક્ય કે સ્તુતિ એવો શબ્દ આવે એટલે આપણા મનમાં એવું જ થાય કે એકચ્યુઅલી નથી એવું કંઈક આપણે કહીએ છીએ. ખુશામત એટલે શું? એમ કે કોઈ બી વ્યક્તિને આપણે એવી રીતે એની ખુશામત કરીએ તો મોટા ભાગના લોકોને બહુ જ ગમે એમ. તો આપણને એવું થાય કે ઈ જે ન હોય તો વધારીને કે. પણ ભગવાનની સ્તુતિ શબ્દ સમજવાનો જરૂર છે કે શ્રુતમ સ્તુહી, હે મન તું સ્તુતિ કર. તો જ્યારે ભગવાનની સ્તુતિની વાત આવે તો આપણે જે કાંઈ સ્તુતિના શબ્દો બોલીએ એના કરતા ભગવાન હંમેશા અત્યાધિક છે. હંમેશા આપણી કોઈ દિવસ આપણા શબ્દોની કે આપણી મનુષ્ય તરીકે આપણામાં એવી શક્તિ જ નથી કે ભગવાન છે એ એક્ઝેક્ટલી આપણે વર્ણન કરી શકીએ. આપણે જે બોલીએ એના કરતા ભગવાન અતિશય આધ્યાત્મિક છે. આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એટલું અત્યાધિક છે. અનંત સ્વરૂપ છે. તો કે આપણે અનંત સ્તુતિ થોડી એની કરી શકવાના છીએ. એટલે ભગવાનને ખાલી આપણે આપણી વાણીથી આપણી વાણીને આપણી ખુદની જાતને આપણે પવિત્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ખાલી એવું વાક્ય છે કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હે. તો ખુદાને હશે પણ ભગવાનને કોઈ ખુશામતની જરૂર નથી ને આપણે ખુશામત કરી શકીએ એવી તાકાત બી નથી. કારણ કે જે બી શબ્દો છે એ હંમેશા એનાથી ભગવાન અત્યાધિક જ છે. અને ભગવાન જે છે એના માટેનો અહીંયા ગઈ વખતે મેં તમને શબ્દ કીધું હતો કે ભગવાનને કે છે યુવા, કે તમે યુવાન છો ભગવાન. તો યુવા શબ્દ બી સમજવાની જરૂર છે. સ્તુતિ શબ્દ જે છે ને, સ્તુહી શ્રુતમ ગર્ત સદમ યુવાનમ. તો સ્તુતિ જે છે એ ખુશામત નથી. સ્તુતિથી આપણે આપણને પવિત્ર કરીએ છીએ, આપણને આપણે શુદ્ધ કરીએ છીએ. યુવાન શબ્દ જે છે, નિત્ય યુવા શબ્દ, યુવાન મીન્સ નિત્ય યુવા છે. અર્થાત ભગવાન હંમેશા અવિકારી છે. એમાં કોઈ પણ પ્રકારના કોઈ એવા જે ષડભાવ વિકાર છે, બધા જ જીવોને ષડભાવ વિકાર લાગે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. જે કઈ જન્મે એનો નાશ છે અને વચ્ચે બી વિકાર છે, બીજા 4 વિકાર ષડભાવ વિકારમાં. તો ભગવાન ઈ ષડભાવ વિકારમાં આવતા નથી. કારણ કે ભગવાનનો સૌથી પહેલું તો જન્મ જ નથી, એ અજહ છે. એટલે યુવા શબ્દ દ્વારા હંમેશા એ કહેવા માંગે છે કે સદભાવ વિકાર નથી ક્યારેય. અને ભગવાનને આ કહે છે કે ભગવાન અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ભગવાન અમે કેવી સ્તુતિ કરીએ છીએ? તો ઉગ્રમ સ્તુહી. ભગવાનને કહે છે ઉગ્રમ સ્તુહી, કે ભગવાન તમે અજય છો, તમે સર્વશક્તિમાન છો. અમે તમે આવા હંમેશા સદભાવ વિકારોથી મુક્ત છો. પરંતુ અમારું શરીર જે છે એ હંમેશા વિકારવાન છે. તમે તો નિત્ય યુવા છો, તમે તો સર્વશક્તિમાન છો, સર્વવ્યાપી છો, અજય છો. પણ અમે કેવા છીએ? તો કે અમે સદભાવ વિકારવાળા છીએ. અમને બધાને તો કે સદભાવ વિકાર એટલે અમને બધાને વૃદ્ધત્વ આવવાનું. એટલે હવે ભગવાનની જે પાસે માંગણી શું છે ખબર છે? બહુ જ સરસ માંગણી કરે છે આ મંત્રની અંદર, કે ભગવાન જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી અમે હરી ફરી શકીએ. પછી તો કે અમને કોઈ પણ પ્રકારના રોગની મર્યાદા ના આવે. રોગની મર્યાદા વિના હંમેશા ઉગ્રમ સુહી, અર્થાત ભગવાન તમારો મહિમા એવો છે કે અમે તમારા મહિમાનું ગાન કરીએ, અમે તમારી સ્તુતિ કરીએ, સ્તુતિ પ્રતિપાદિત સ્તુતિ કરીએ. તો તમે અમને એવું વરદાન આપો કે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી રોગની મર્યાદા વિના હરી ફરી શકીએ, નિર્વિઘ્ને અમારું જીવન અમે વ્યતીત કરી શકીએ. અને પછી અમે અલ્ટિમેટલી મૃત્યુમાંથી પણ મુક્ત થઈએ એવું તમે અમને વરદાન આપો. એટ ધ સેમ ટાઈમ તમે બધા દેવતાના સેનાપતિ છો. તો બધા દેવતાને એવો આદેશ આપો કે એ પણ અમને કોઈ પણ પ્રકારે પીડા ન પહોંચાડે. કારણ કે તમે વારે વારે બધું સાંભળતા હશો કે હવે તો શનિની 7.5 શરૂ થઈને હવે તો આટલા
આટલી રાશિઓ ઉપર આટલું હવે તો અ, તાપ છે ને આટલી બધી પીડાઓ આવશે ને એટલું બધું એ લોકોના જીવનમાં વિઘ્ન આવશે ને એટલું ડરાવે કે વાત જવા દો. હવે તો એમ કે આ શનિશ્ચર અમાવાસ્ય છે એટલે તમે આવો દીવો કરજો ને આવું ફલાણું કરજો ને આ કરજો ને એટલે તમને એટલું બધું સંતાપ થવાનો છે ને આ શનિ મહારાજ તમને આમ કરશે ને ફલાણા દેવતા આમ કરશે ને ઓલો ગ્રહ તમને આમ નડશે ને એટલું બધું. ઓ માય ગોડ. સતત લોકોની ઉપર ક્યાંક ને ક્યાંકથી વોટ્સએપમાં આવ્યા કરે. તો એના આશ્રમમાં આપણા રાજકોટમાં હમણાં હું હતી તો 2-3 જણ ઉપર ફોન આવ્યો. તો એ મને કહે કે માતાજી આપણને કીધું છે આપણે આમ કરવાનું છે, આપણે ચોકમાં દીવો મૂકવાનો છે ને આપણે ફલાણું કરવાનું છે, શનિવાર આમ કરવાનું છે. મસ્ત ઇટ ઇઝ ટુ મચ. કે પણ આપણે ન કરીએ ને તો આપણને આ દેવતા આમ નડશે ને આ ફલાણા આવું નડશે ને. મેં કીધું કે અરે ભગવાન, તમે ભોળાનાથની રોજ પૂજા કરો છો, રોજ અભિષેક કરો છો, રોજે રુદ્રમ બોલો છો, તો હવે એ કઈ દેવતા તમારું કઈ ખરાબ નહીં કરે. કે ભગવાન બધા દેવતાઓના બધા ગ્રહોના અધિપતિ છે. કોઈ પણ ગ્રહો કે કોઈ પણ દેવતાને કાંઈ બી આમ આડા તેડા ચાલવાની કોઈ પણ પ્રકારની ફ્રીડમ ભગવાન નહીં આપે. કારણ કે ભગવાન હંમેશા પોતાના ભક્તનું રક્ષણ કરે. એટલે જો તમે આવું બધું સાંભળવા ને વાંચવા ને બધું એવું એવું તમે સતત એવું મનમાં એવું બધું લાવ્યા કરો ને તો તમે જીવી જ નહીં શકો. અને આ જે છે અત્યારે છે એનો વેદના મંત્રમાં કે છે એ કોઈ મન બનાવવાની વાત નથી. એ હકીકત છે કે ભગવાન સર્વ દેવતાના અધિપતિ છે. મહાદેવ કે છે એને. દેવોના દેવ, દેવાધિપતિ છે, મહાદેવ છે. ઓકે, એની તમે એકદમ જ સંપૂર્ણ શરણાગતિ સાથે સમજ સાથે શ્રુતિ પ્રતિપાદિત સ્તુતિ કરો છો. શ્રુતમ સ્તુતિ, તમે સ્તુતિ કરો છો અર્થાત તમે રુદ્રમ કરો છો. તો હવે ભગવાન બધા જ પ્રકારના આવા પાપ તાપ પરિતાપ જે કઈ સંતાપ છે, જે સાડાસાતી છે કે જે કઈ છે એ બધામાંથી ભગવાન ભોળાનાથ મુક્તિ અપાવે. એટલે કે છે કે ભગવાન તમે દેવતાના સેનાપતિ છે. બધા દેવતાઓ જે છે એને તમે દેવતાના અધિપતિ છો, તો તમે બધા દેવતાઓને એવો આદેશ આપો કે અમને કોઈ પણ પ્રકારે પીડા ના આપે. એટલે ભગવાન જે છે એ રીતે રક્ષા કરે પોતાના ભક્તની. અને પાછું બધા દેવતાઓ પીડા તો ના આપે પણ બધા દેવતાઓ એવી કૃપા કરે કે આપણે આપણા આંતરિક શત્રુઓનો પણ નાશ કરી શકીએ, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. અને ભગવાન આવી રીતે આપણને જેટલું બી આયુષ્ય હોય નિરોગી આયુષ્ય આપે. કારણ કે માત્ર આયુષ્ય તો બોજારૂપ છે. જો વ્યક્તિને પરાવલંબીપણું આવે, વ્યક્તિને બેડરિડન થઈ જાય, વ્યક્તિને પોતાના શરીરની એવા પ્રકારની લાચારી થઈ જાય કે એને વ્હીલચેરમાં જ ફરવું પડે. પછી તો કે એને પોતાનું કામ કરવા માટે પણ બધાની મદદ લેવી પડે, જમવામાં, નાવા ધોવામાં, તૈયાર થવામાં. તો એવી કોઈ લાઈફનો મતલબ નથી. એટલે અહીંયા આગળ ભગવાનની સ્તુતિ કરીને ભગવાન પાસે પ્રેયર છે કે ભગવાન અમે જીવીએ ત્યાં સુધી નિર્વિઘ્ને કોઈ પણ પ્રકારના રોગની મર્યાદા વિના હરી ફરી શકીએ અને અલ્ટિમેટલી ભગવાન અમે તમને પ્રાપ્ત કરી અમને મોક્ષ પ્રાપ્ત થાય એવું ભગવાન તમે અમને વરદાન આપજો. મીન્સ કે 8મો મંત્ર છે. અને 9મો મંત્ર છે દેટ ઇઝ પરિણો રુદ્રસ્ય હેતિર્વૃણક્તુ પરિત્વેસ્ય દુર્મતિરઘાયો અવસ્થિરામગવદ્સ્તનુસ્વ મેઢ્વસ્તોકાય તનયાય મૃડય. આ 9મો મંત્ર છે. 9મા મંત્રના ઋષિ ભગવાન છે. ઋષિનું નામ જ ભગવાન ઋષિ છે. ભગવાન પોતે ઋષિ છે એના. છંદ ત્રિષ્ટુપ છે અને દેવતા પણ ભગવાન. 9મા મંત્રમાં 9મા મંત્રનો ધ્યાન શ્લોક છે. ગજ ચર્મો વૃતંતનું સ્ફુરત્ય પ્રહરણોજ્વલમ સર્વ પાપહરમ ધ્યાયે દેવમ કુંજર ભેદિનમ. કે અમે ભગવાન સદાશિવનું ધ્યાન કરીએ છીએ.
જેમણે મૃગ ચર્મની બદલે હાથીનું ચર્મ જે છે એ ધારણ કરેલું છે. જનરલી આપણે એવું જોતા હોય કે ભગવાને જે પહેરેલું છે એ મૃગ ચર્મ છે, એની બદલે અહીંયા આગળ ધ્યાન શ્લોક બનાવનારે એવું લખ્યું છે કે એને હાથીનું ચર્મ ધારણ કરેલું છે. એવા ભગવાન સદાશિવનું તમે ધ્યાન કરો, જે હંમેશા તેજસ્વી શસ્ત્રોથી સુશોભિત છે અને જે સર્વ પાપને હરે છે. એવા ભગવાન સદા શિવને નું અમે ધ્યાન કરીએ છીએ. અને આ મંત્ર જે છે એનું એનું અમ, વિધિ શું છે? તો કે આ મંત્ર જે છે, નવમા મંત્રનું 9 દિવસ 5000 વાર પારાયણ કરવાનું છે. અને સાથે સાથે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરવાનું છે, જે ચંદ્રની વધતી અને ઘટતી કલા પ્રમાણે ખોરાક લે. કે પૂર્ણિમાને દિવસે 15 કોળિયા ખાધા હોય તો પછી ના દિવસે ના એકમને દિવસે 1 કોળિયો, બીજને દિવસે બે કોળિયા, ત્રીજને વધતી કલાથી કોળિયા વધારે છે. પછી પૂનમને દિવસે 15 હોય તો પાછું વળીથી તો કે એક કોળિયો આવી જાય સીધો પછીથી. ચંદ્રની કલા પ્રમાણે પોતે ભોજન લે અને 9 દિવસ સુધી નવમા મંત્રનું 9 દિવસ સુધી 5000 ટાઈમ આ મંત્રનું નવમો મંત્ર 5000 વાર બોલે. 9 દિવસમાં 5000 વાર. 9 દિવસમાં 5000 એટલે એક દિવસમાં ગણી લેવું પડે. તો એને શું પ્રાપ્ત થાય? તો કે એવું કરવાથી એને મંત્ર સિદ્ધ થાય અને એને ખૂબ જ સંપત્તિ પ્રાપ્ત થાય, સારી સંતતિ પ્રાપ્ત થાય. સારી સંતતિ અને સંપત્તિ એનું ફળ છે. એટલે એવા અમુક લોકો હોય છે કે જે લોકોને આવા જેને હજી પોતાને સંતાનને જન્મ આપવાનો બાકી હોય, તો એવા અત્યારે અમુક લોકો મેં જોયા છે, કપલ, કે એ લોકોને પહેલું સંતાન હોય તો એ લોકો એવી પ્રેયર બી કરે કે અમને ખૂબ જ સારી સંતતિ આવે ને એના માટેના મંત્રો બી કરતા હોય છે અમુક લોકો. અત્યારે પાછું એવું બી આવ્યું છે, જે ગર્ભ સંસ્કારના બધા મંત્રો, વિધિ હોય છે, બધા સંસ્કાર, એ પણ ઘણા લોકો રેગ્યુલર પોતાના પ્રેગ્નન્સી દરમિયાન કરતા હોય. અમુક લોકો એટલા સમજદાર હોય તો મંત્ર પણ કરતા હોય, ગુરુ મંત્ર. અમુક લોકો સત્સંગ બી કરતા હોય. એટલે આ મંત્રનું 5000 વાર પારાયણ કરવાથી સારી સંતતિ પ્રાપ્ત થાય અને ખૂબ ધનની પ્રાપ્તિ થાય. આ એનું ફળ છે. નવમા મંત્રનું 9 દિવસ સુધી 5000 ટાઈમ પારાયણ કરવાથી ખૂબ સંપત્તિ અને સારી સંતતિ પ્રાપ્ત થાય. હવે કે છે મંત્રમાં, પરિણો રુદ્રસ્ય હેતૃણક્તુ પરિત્વેષસ્ય દુર્મતિરભાયો. કે ભગવાન હેતિહી એટલે આયુધો. ભગવાન બહુ બધા તમારા આયુધો છે. તમારી પાસે બહુ બધા વિનાશકારી આયુધો છે. હેતિ એટલે આયુધો. પરિવૃણકતો એટલે તમે એનો પરિત્યાગ કરો. દ્વૈસસ્ય પ્રજ્વલિત છે એવા તમારા બધા રુદ્રસ્ય, રુદ્રનું, નહ અમને, અમારાથી અમને. કે હે ભગવાન, તમે તમારા વિનાશકારી શસ્ત્રો કે શક્તિ જે છે એને તમે અમારાથી દૂર રાખો અને તમે તમારા ભક્ત જે છે, અમે તમારા ભક્ત છીએ, એટલે તમે અમને અને અમારા આખા વંશને તમે વરદાન આપો. અમને લોકોને સુખ પ્રદાન કરો. જે છે ને બીજી લાઈનમાં, અવસ્થિરા મગવદ્વસ્તનુસ્વ મીઢવસ્તોકાય તનયાય. કે તમે મીઠવહ એટલે ઈષ્ટ પદાર્થ, તોકાય એટલે પુત્ર, અને તનયાય એટલે પૌત્ર. એટલે તમે અમારા પુત્ર, પૌત્ર, મૃડય એટલે સુખી કરો. તમે તમારા વિનાશકારી શસ્ત્રોને દૂર કરો અને તમે અમારા ઉપર, અમે તમારા ભક્ત છીએ, એટલે તમે અમારા પુત્ર,
પછી એના બી સંતાનો સમગ્ર વંશ પર સુખ પ્રદાન કરો. એટલે આમ તમે જો તો રુદ્ર જે છે, રુદ્રમની જે આ પ્રેયર જે છે એ ખાલી મેં તમને કીધું એમ વ્યક્તિ પોતા એક માટે નથી. પ્રેયર જે છે એ પોતા માટે તો છે જ છે, પોતાના સંતાનો અને સમગ્ર વંશના કલ્યાણની બી પ્રાર્થના છે. પછી પોતાની પાસે જે બિલોંગિંગ્સ છે, એમ કે પેલાના જમાનામાં ગોમાતા હતી, હોર્સીસ હતા, તો એ બધાનું પણ યોગક્ષેમની પ્રાર્થના છે. પછી સાથે સાથે બધાના સુખાકારી સુખ માટેની પ્રાર્થના. પછી પોતાના શરીરની રક્ષા માટે, જીવે ત્યાં સુધી બસ બધું નિરોગી રહે એની પણ પ્રાર્થના. એટલે ટૂંકમાં મનુષ્ય પોતાના જીવનમાં જે કઈ ઈચ્છે, જે પુરુષાર્થ એને સિદ્ધ કરવો હોય એ પણ બધું મળે. પછી એટલે આ લોકનું બી બધું મળે, પરલોકનું બી મળે, અને એને મોક્ષ સુખ જોઈતું હોય તો એ બી મળે. એટલે આમ તમે જોવો તો રુદ્રમથી શું ન મળે એ જોવું પડે તમારે, ખુદ માટે અને બધા માટે. પોતાનું તો કલ્યાણ થાય જ થાય, પોતાના પરિવારનું કલ્યાણ થાય, પોતાના વંશનું કલ્યાણ થાય, પોતાના જે કઈ પોતા પાસે જે કઈ આવા પેટ એનિમલ છે એ બધાનું બી કલ્યાણ થાય. કેટલું બધું એમ કે જુદા જુદા મંત્રમાં જો વ્યક્તિ ઈચ્છે કે મારે આ જોઈએ છે ને એ પ્રમાણે અનુષ્ઠાન કરે તો કેટલું બધું મળે. એટલે કે છે કે ભગવાન તમે તો કે અમે તમારી સેવા પૂજા કરીએ છીએ, તમારું નામ જ વરદ છે. ભગવાનનું એક નામ વરદ છે, વરમ દદાતી, તમે વરદાન આપવા વાળા છો. તો તમે અમને આવું વરદાન આપો કે તમે આ બધા જે અમોઘ શસ્ત્રો જે છે, જે કદી નિષ્ફળ ન જાય એવા તમારા શસ્ત્રો છે, એ બધાને સંકેલી લ્યો તમે. એ બધાનો તમે પરિત્યાગ કરો, પરિવૃણકતો, હેતી એટલે આયુધો, એ બધાને તમે સંકેલી લ્યો. પણ અમને આવી રીતે તમે વરદાન આપો. કેવું? તો કે મારા પરિવારનું કલ્યાણ થાય. એટલે ભગવાન કહે છે હેતી એટલે વિનાશ માટે વપરાતું શસ્ત્ર. એટલે હેતી એટલે હે ભગવાન, હેતી એટલે હન્યંતે અનયા ઇતિ હેતી. એટલે જે આખું વાક્ય છે રુદ્રસ્ય હેતી ન પરિવૃણકતું, કે તમારા વિનાશકારી શસ્ત્રો જે છે, મને ખબર છે હેતી એટલે તમારું જે આવું વિનાશ માટે વપરાતું શસ્ત્ર છે એ અમોઘ છે. પણ આ જે છે રુદ્રસ્ય હેતી નહ પરિવૃણકતું, નહ એટલે અમારું, એ તમારા વિનાશકારી અમોઘ શસ્ત્રો અમારા બધાનો વિનાશ ન કરે. પરંતુ તમે શું કરો? તો કે તમારી જે વિનાશકારી શક્તિ જે છે એ અમારાથી દૂર રહે, અને તમે તમારું વરદપણું જે છે એ અમારી નજીક રહે. કે તમે બરાબર છે ભગવાન, તમે આવા એક બીજું કે છે અઘાયુ, ત્વેષસ્ય દુર્મતિ અસ્માન પરિવ્રજતુ. હા, પરિણો રુદ્રસ્ય હેતિર્વૃણક્તુ પરિત્વેષ્ય દુર્મતિર અઘાયોહો. અઘાયોહો શબ્દ છે. અઘાયોહો એટલે શું? તો કે અઘમ એટલે પાપમ. અઘાયોહો એટલે ભગવાન જે છે એ બધા પાપીઓ જે છે એને દંડ આપવા માટે ભગવાનનું એવું ઉગ્ર રૂપ જરૂરી છે. ધારો કે ભગવાનને હિરણ્ય કશ્યપુને કે રાવણને મારવો છે તો એકદમ સૌમ્ય મૂર્તિ બનીને થોડા ને મારી શકે. જ્યારે બી ભગવાન બધા પાપીઓનો નાશ કરશે તો ભગવાનનું એકદમ ઉગ્ર સ્વરૂપ હશે. જ્યારે બી ભગવાને પાપીનો નાશ કર્યો હશે તો એમ કે તમે બધા પાપીઓ જે છે એ લોકોના નાશ કરવા માટે હેતી એટલે તમારું વિનાશકારી શસ્ત્રો જે છે એ તમે જરૂર વાપરો, પણ એ પાપીઓ માટે વાપરો. અમારા માટે એ બધા શસ્ત્ર જે છે એ દૂર કરો. હવે આપણને એવું થાય કે આ બધા પાપીઓને મારવા માટે રાવણ માટે ભગવાન આવે, હિરણ્ય કશ્યપુ માટે ભગવાન આવે, નૃસિંહ અવતાર લે, તો હંમેશા બધા પાપીઓને મારવા માટે શું ભગવાન હંમેશા આવતો? તો કે ના, ભગવાનને પાપીઓને હણવા માટે હંમેશા
અવતાર લેવાની જરૂર નથી. ભગવાન જે છે એ સામાન્યતયા એવા બહુ જ પાપિસ્ટ લોકો નથી. નાના મોટા પાપ કરનાર જે હંમેશા જગતમાં લોકો છે એને પાપની સજા આપવા માટે ભગવાન નથી આવતા, પરંતુ ભગવાન એવા પાપના નિમિત્તો ઉભા કરે. પાપના નિમિત્તો કેવા? તો કે કોઈ વ્યક્તિ સીડીમાંથી પડી જાય, કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થઈ જાય કારનું. બધાને જુદા જુદા નિમિત્ત હોય. કોને કયા નિમિત્તથી ભગવાન ઈજા આપશે, પીડા કરશે, કોઈને નથી ખબર. લાઈક મેં તમને વાત કરી હતી, માને હું બોમ્બે હતી આ વખતે ને આની પહેલા હતી, તો એક એક ફેમિલી મને મળવા આવ્યું. પટનાનું હતું, બિહારના ફેમિલી. એ પતિ પત્ની ને એની બે દીકરીઓ મળવા આવ્યા હતા. એનો એક 35 યર્સનો દીકરો પટનામાં કઈક ઈ લોકોનો અપાર્ટમેન્ટ લીધો હશે, નવો અપાર્ટમેન્ટ. તો ઈ બની રહ્યો હશે, થોડું આમ કઈ કમ્પ્લીટ થવા આવ્યું હશે, તો ઈ જોવા ગયો બોમ્બે થી. પેલો 35 યર્સનો એક જ દીકરો, બે દીકરીઓ તો પરણાવેલી. તો ખબર નહીં બાંધકામ કેવું હશે, તો ખાલી બીજા માળે ઈ બાલ્કનીને આમ ટેકો દઈને ઊભો, અને બાલ્કની પડી ગઈ અને નીચે લોખંડ હશે, તો ઓન ધ સ્પોટ ઈ છોકરાનું ડેથ થઈ ગયું. ઓન ધ સ્પોટ. એ લોકો એટલા દુઃખી હતા, એટલા દુઃખી હતા, વાત જવા દો, દીકરો ગુજરી ગયો હતો. એટલે બિચારાને એમ કે કોઈ વ્યક્તિ એમ કે કલ્પી જ ન શકે, એકદમ સાજો સારો, નખમાં રોગ ન હોય દીકરો, આમ આમ પલકવારમાં મૃત્યુ થઈ જાય તો માણસ કેટલા બધા ભાંગી પડે બિચારા. એટલે ભગવાન કોઈ પણ પાપ કર્મની સજા કરવા માટે ભગવાન ખુદ નથી આવતા હંમેશા, પણ આપણા બધા માટે, આપણા જેવા જેવા પાપ કર્મ હોય તો ભગવાન એ મુજબના નિમિત્તો મોકલતા હોય. કોઈને એમ કે સડનલી એમ કે લીવરનું કેન્સર થઈ જાય. એનો રાજકોટમાં જ એક ભાઈ હતા, તો એમ કે જયારે લીવરનું કેન્સર ખબર પડી તો ટર્મિનલ સ્ટેજ હતું સીધું. અહીંયા બરોડામાં બી એક બેન જે છે એને પેનક્રિયાસનું કેન્સર હતું ઘણા વખત પહેલા. યુ કેન સે લાઈક 10 more than 10 years. તો હું તો એની ઘરે ગઈ તો મને ખાલી આમ મને આમ બરાબર ઈ સીન યાદ છે કે ડિનર લેતી વખતે મેં એટલું કીધું કે આટલું બધું ડાયટિંગ કરવાની જરૂર નથી, આટલું બધું વજન ઘટી ગયું બેન તમારું, શું આટલું બધું? બહેનોને બી તે હોય કે આમ સમજ્યા વિના એકદમ ડાયટિંગ કરે, એમ ભયંકર ડાયટ. મેં કીધું બેન તમારી આટલું બધું વજન ઘટી ગયું, એટલું ન ડાયટિંગ કરે? તો કે હું બિલકુલ ડાયટિંગ નથી કરતી. તો એનું લગભગ મોર દેન 15 kg વજન ઘટી ગયું હતું, 15 કિલો છે. તો મેં એના હસબન્ડને કીધું કે ડાયટિંગ કર્યા વિના આટલું બધું વજન ઘટી જાય? હમણાં ને હમણાં જાવ ડોક્ટર પાસે. ને એ લોકો ગયા તો કે હવે એની બેન પાસે 3 જ મહિના છે પેનક્રિયાસનું કેન્સર, 3 months ગણેલા. તો એ તો 3 મહિના પહેલા ગુજરી ગયા. હું એની ત્યાં ભિક્ષામાં ગઈ ત્યારે એ લોકો તરત જ મેં કીધું જાઓ તમે, કોઈ કારણ વગર આટલું બધું વજન ઘટી જાય તો ભયંકર અંદર રોગ હોય કે એમનું થોડી ને વજન ઘટે. તો પછી બતાવ્યું તો લીવર, અરે પેનક્રિયાસનું કેન્સર ને ઈ ડોક્ટર કે 3 months, પણ પછી 3 મહિના ના જીવ્યા બિચારા. તો ભગવાન જયારે આપણને આપણા પાપ કર્મની સજા આપે તો આપણે સીડીમાંથી પડી જાય, આવી રીતે સડનલી ડેથ થઈ જાય. વ્યક્તિ જે છે એને આવી રીતે એનો વેહિકલ લઈને જતા હોય ને મલ્ટિપલ ફ્રેક્ચર અથડાઈ જાય, ને મલ્ટિપલ ફ્રેક્ચર આવે, ટ્રક ને વાહન ને કઈ બી જુદું જુદું એન્ડ નંબર ઓફ થિંગ્સ થઈ જાય, વ્યક્તિને ખબર જ ના પડે. એટલે દુઃખના નિમિત્ત ક્યારે કયા નિમિત્ત આપણી સામે આવીને ઉભા રહેશે કોઈને ખબર નથી. હમણાં જ હું ભગવદ્ ગીતાના ક્લાસમાં વાત કરતી હતી ને મને આમ એટલું આમ આશ્ચર્ય થાય કે કોઈ વ્યક્તિનું કેન્સરથી ડેથ થયું, એમાં જે વ્યક્તિને હું લઈ ગઈ તો ઈ વ્યક્તિને ખબર નહોતી કે થોડા વખત પછી મારું પણ આવી રીતે કેન્સરમાં ડેથ થઈ જશે. ઈ ભાઈની જયારે એમ કે મૃત્યુ માટે હું ગઈ તો ત્યારે એમ કે હું આમ એ જ વિચારતી હતી કે ઈ મારી સાથે આવ્યા હતા ઓલાના કેન્સરના ડેથ માટે. એને સડનલી કેન્સર આવી જશે, આટલા ફટાક કરતા ભગવાન ઉપાડી લેશે કોઈને ખબર નથી.
એટલે કોનું ક્યારે કયા પ્રકારના ડિસીઝ કે કયા એક્સિડન્ટથી કેવા નિમિત્તથી ભગવાન પાપકર્મની સજા આપશે કોઈને ખબર નથી. એટલે ભગવાનની એનો જે પીડા આપવાનું સાધન કોઈ શસ્ત્ર નથી, ખાલી આમીનો કે ભગવાનનું એવું આપણને રૂપ બતાવે કે ભગવાને જાણે જાણે કે પોતાના હાથમાં આવી રીતે એ તીર ચડાવીને અસ્ત્ર શસ્ત્ર લઈને એ ધનુષ ને બાણ લઈને આપણી સામે તીર તાકીને ઊભા છે. એ સિમ્બોલિક છે. ભગવાનને આપણને પાપકર્મની સજા આપવા માટે કોઈ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવાની જરૂર નથી. ખાલી આપણા કર્મો પૂરતા છે. આપણા કર્મો જ આપણને તો કે આપણી જે કઈ નથી યોગ્ય કરેલું તો આપણા કર્મો જ આપણને સજા આપી દેશે, એકદમ જ સજા આપી દેશે. કે વ્યક્તિ જે છે એને ખબર ન પડે કે આ કેવી રીતે આપણી સાથે આવા પ્રકારની ઘટના બની. એટલે અહીંયા પ્રાર્થના એ છે કે ભગવાન બરાબર છે, અમે જન્મો જન્માંતરમાં અને આ જન્મે પણ કરવાનું નથી કર્યું ને નથી કરવાનું જરૂર કર્યું છે, અને તમારું નામસ્મરણ કરવાની બદલે અમે તો અનનેસેસરી જગતનું સ્મરણ કર્યું છે ને ગોસિપ કરી છે ને મારી તારી કરી છે ને જૂઠું બોલ્યું છે, કેટલું એવું જાણતા અજાણતા કર્યું છે. પણ હવે એ બધા અપરાધની ક્ષમા આપી દો તમે, અને અમારા તરફ તમે કેવા થયો તો કે અમારા તરફ હંમેશા કરુણા વરસાવો. એટલે ભગવાન જે છે એને શા માટે એવું કે છે એનું તો આ જ મંત્રમાં કે છે કે તમે પાછા મિદ્વહ છો. મિદ્વહ એટલે ભગવાન જે છે એ આપણી ઉપર કૃપા કરે એવા છે મિદ્વહ, કે પોતાના ભક્તો ઉપર કૃપા કરે અને પોતાના શક્તિશાળી તેજસ્વી અને સમર્થ શસ્ત્રો છે એને એની અસરોને અમારાથી દૂર રાખો, અને તમે જે છે એ અમારી ઉપર તો કે હંમેશા ભગવદ્ય મૃડય, મૃડય એટલે તમે અમારી ઉપર ભગવાન સુખ આપો, શાંતિ આપો. તમે અમારા આખા કુટુંબને, અમારા સંતાનોને સુખ અને શાંતિ આપો. અવતનુષ્વ એટલે તમારી આવી જે શક્તિ જે છે, જે એ તમારા શસ્ત્રની જે આ શક્તિ જે છે એ અમારી ઉપર વાર નહીં કરો, એ પાછી ખેંચી લ્યો. અને અમારા જીવનમાં ખબર નથી પણ એવા સંભવિત ભય સ્થાન ઘણા છે. સંભવિત ભય એટલે ફ્યુચરમાં કેવા પ્રકારનો ભય આવશે, કેવો રોગ આવશે, કેવી પીડાથી કદાચ હેલ્પલેસનેસ આવી જાય, આપણે બહુ બધા લોકોની મદદ લેવી પડે એવું પણ જીવન થઈ જાય. તો લાચારી વાળું અને એમ કે પાછલી અવસ્થામાં કોઈની હેલ્પ લેવી પડે એવું જીવન, હા એવી બી શક્યતા છે. કોઈ પોતાના જીવન માટે એવી કોઈ ખાતરી ના આપી શકે. અને યુ કેન સે લાઈક લાચારી કે આવી ડિપેન્ડન્સી વાળું જીવન થશે એવી પોસિબિલિટી હોય તો કોઈ વ્યક્તિ એમ કે તો અમે જીવન લીલા સંકેલી લઈએ, એક પ્રિક લઈ લેશું, ઇન્જેક્શન લઈ લેશું, મરી જશું, તો એ બી ખોટું છે. એવી એકાદ વ્યક્તિને હું જાણું છું કે જે લોકોને એવું લાગે કે સંભવિત આવી હેલ્પલેસનેસ છે, ફ્યુચરમાં મને આવો રોગ છે તો ફ્યુચરમાં હું બેડરીડન થાઉં, ફ્યુચરમાં મારે બહુ બધા લોકોની મદદ લેવી પડે જીવવા માટે હું પ્રિક લઈ લઉં, એટલે હું એમ કે સુસાઇડ કરી દઉં, તો દેટ ઇઝ ઓલ્સો રોંગ થિંગ. કરવાનું શું હોય તો કે આપણે હંમેશા ભગવાનને, એક બાળક માતા પિતાને વિનવે એમ ભગવાન મારા માતા પિતા છે ને હું એનું બાળક છું, તો હું એને વિનવ્યા કરું કે ભગવાન જીવનમાં એવી સંભવિત લાચારી જે છે એની સામે તું મને રક્ષા કરજે. તું ચાહે મને ટૂંકું આયુષ્ય આપજે, પણ જેટલું બી આયુષ્ય છે તો ક્યાંય ડિપેન્ડન્સી વાળું નહીં આપતું. એક પાણીનો પ્યાલાની પણ કોઈની જરૂર ન પડે, પણ આપણે કોઈકને મદદ કરીએ એવા છેલ્લે સુધી હરતા ફરતા ડિપેન્ડન્સી વગરની લાઈફ તમે આપજો. કારણ કે મેં તમને કીધું કે ભગવાન જ્યારે કર્માધ્યક્ષ તરીકે એ મનુષ્યોને
એના કર્મોની સજા આપે, તો ભગવાને અવતાર ધારણ નથી કરવો પડતો. એના વિનાશકારી શસ્ત્રો જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. એ આપણી કિડનીમાંય છે ને, આપણા લંગ્સમાંય છે ને, આપણા હાર્ટમાંય વ્યાપ્ત છે, બધે વ્યાપ્ત છે. એટલે ક્યારે કઈ વસ્તુ આવી જશે એ ખબર નથી. આપણે ખાલી કરી શકીએ તો આટલું જ કરી શકીએ કે ભગવાન તમારી આ વિનાશકારી કર્માધ્યક્ષપણું જે છે, તમારા વિનાશકારી શસ્ત્રો જે છે એને પાછા ખેંચી લ્યો. અમારાથી એવી ભૂલ થઈ છે તો અમને ક્ષમા આપો, કારણ કે હવે અમે તમારી એવું પ્રોમિસ આપીએ છીએ કે અમે તમારી સેવા અને પૂજા કરીશું, અમે રુદ્રાભિષેક કરીશું, અમે રુદ્રમનું પારાયણ બરાબર રીતે કરીશું, અમે કાયિક વાચિક માનસિક પૂજા રોજે કરીશું. એટલે અમે અમારા તરફથી કર્મ કરવામાં કચાશ નહીં રાખીએ. તો તમે હવે એવું અઘરું કર્મફળ નહીં આપતા, કારણ કે બધા લોકોને બીજું કર્મફળ જોઈએ ન જોઈએ, બધાના એક કર્મફળ તો બધાને અવશ્ય જોઈએ. નવા ઉપાડી લે છે ભગવાન, એનો કોઈ પણ પ્રકારની માંદગી વિના ઉપાડી લે છે એ બધાને. તો આ મંત્રમાં ઈ પ્રાર્થના છે કે ભગવાન તવ હેતિહિ મતિસ્ස સ્થિર, કે તમારા શસ્ત્રો અમોઘ છે, સ્થિર છે, એવા તેજસ્વી છે, એ બધું જ કરી શકે. તમારા શસ્ત્રો તો ખાલી સિમ્બોલ છે. તમે અમારા જીવનમાં આવું કોઈ પણ ભયાનક વસ્તુ આપી શકો છો, રોગ રૂપે, સિચ્યુએશન રૂપે, આજુબાજુની વ્યક્તિને ખૂબ દુઃખ રૂપે, તો એવું નહીં કરતા. પરંતુ અમને પણ નહીં આપો, અમારા સંતાનોને પણ કોઈ પણ પ્રકારની તમે પીડા નહીં આપો. અને હું તમારી પૂજા કરું છું ને એટલે પુણ્ય કર્મ ઊભું થશે. એ પુણ્ય કર્મથી તમે અમારું આવા પ્રકારે અમારી ઉપર સુખ કરશો. એ 9મા મંત્રમાં પ્રાર્થના છે. અને હવે 10મો મંત્ર. 10મા મંત્રમાં એવી જ રીતે છે કે ભગવાન તમારી વિનાશકારી શક્તિઓને દૂર રાખો અને તમારું કૃપા સ્વરૂપ શિવ સ્વરૂપ હંમેશા અમારી રક્ષા કરો. એટલે 10મા મંત્રમાં કહે છે, મીડુષ્ટમ શિવતમ શિવોન સુમના ભવ, પરમે વૃક્ષ આયુધન નિધાય કૃત્રિમ વસાન આચર પિનાકમ બિબ્રદાગહી. કે છે ભગવાનને સંબોધન છે મીડુષ્ટમાં. મીડુષ્ટમાં સરસ સંબોધન છે કે મીડુષ્ટમાં એટલે અમારી બધી જ ઈચ્છાઓને પૂરી કરનાર, અમારા માટે જે મંગલકારી એવું તમારું સ્વરૂપ છે, અમારી બધી ઈચ્છા પૂરી કરો છો એવા ભગવાન તમે અમારા માટે મંગલમય બનો, કરુણામય બનો અને તમે અમારું હૃદય શુદ્ધ કરો. પછી સાથે સાથે કે તમારા જે આવા ભયકારી શસ્ત્રોને પ્લીઝ દૂર રાખો. ક્યાં રાખો એ પાછું કહી દે છે. હવે જે છે ને પરમે વૃક્ષ, વૃક્ષ ઉપર રાખી દો ને ભાઈ. અમારી પાસે આ શસ્ત્ર લઈને તમે શું કામ આવો છો? એકદમ ઊંચું વૃક્ષ હોય ને, વટવૃક્ષ, એની ડાળીએ જઈને ટીંગાડી દો. અમારી પાસે તમે સૌમ્ય બનીને આવો, અમારી પાસે તમે કૃપા સિંધુ બનીને આવો અને તમે તમારો અનુગ્રહ વરસાવો. આ જે છે ને તમે તમારું જે ભયાનક રૂપ, જે અમારી સામે બરાબર બાણ ધારણ કરીને તીર તાકીને ઉભેલું તમારું સ્વરૂપ છે, એ બધી લીલાને સંકેલી લ્યો. એટલે ભયકારી અસ્ત્ર શસ્ત્રને વૃક્ષની ઊંચી ડાળીમાં તમે ટીંગાડી દો. અને ઇફેટોલ તમારો કિરાત, તમારો આવો જે શિકારી જેવો વેશ હોય તો એ વેશ કદાચ તમે લઈને આવો ને તો અમને કઈ હાનિ નહીં પહોંચાડતા, પણ અમારી રક્ષા કરજો. આવા બધા રોગ ને ભય ને શત્રુ જે છે, આંતરિક શત્રુ અને રોગ અને ભય, અમને ઘણી બધી વસ્તુનો ભય લાગતો હોય, ઘણા બધા ફ્યુચરમાં આવતા રોગની કલ્પના બી થતી હોય, તો એ બધાને તમે એ બધાથી અમને રક્ષા આપવા માટે તમારું કિરાત રૂપ ભલે રહ્યું, તમારું શિકારીનું રૂપ ભલે રહ્યું. એટલે કે ભગવાન જે છે રુદ્રમમાં એવું રૂપ લઈને આવ્યા છે, શિકારીનું રૂપ, કિરાતનું રૂપ લઈને આવ્યા છે. તો કે જો તમે આવું કિરાતના વેશધારી હો તો તમે
એવું પિનાક રૂપ તમારું પિનાક ધનુષ ધારણ કરીને પ્લીઝ અમારી રક્ષા કરજો, અમને હાનિ નહીં પહોંચાડતા અમારી ઉપર, તો કે હંમેશા કૃપા વરસાવજો. હવે 10મા મંત્ર જે છે એના ઋષિ જે છે, ઋષિનું નામ છે વૈરાજ ઋષિ. છંદ છે એ ત્રિષ્ટુપ છે, અને દેવતા છે એ ભગવાન શિવજી દેવતા છે, શંભુ. ધ્યાન શ્લોક જોઈ લઈએ. મંગલાયતનમ દેવમ યુવાનમતિ સુંદરમ ધ્યાયેત વનચરાકારમ ગચ્છન્તમ પિનાકિનમ. ધ્યાન શ્લોકમાં કે છે કે મંગલાયતનમ, મંગલ આયતનમ. આયતનમ એટલે જે ધામ છે, જે બધા જ મંગલનું જે ધામ છે, જે સર્વ મંગલનો આધાર રૂપ છે, એવું મંગલાયતનમ. સર્વ મંગલ જ્યાંથી આવે છે એવા મંગલ સ્વરૂપ, સર્વ મંગલના આધારરૂપ એવા ભગવાન. યુવાનમ અતિ સુંદરમ. તમે પાછા નિત્ય યુવા છો અને પાછા ખૂબ જ સુંદર છો, અતિ સુંદર છો એવા ભગવાન. અચ્છા, કેવા છો? પિનાકિનમ. હાથમાં તમારું પિનાક રૂપ તમારું જે ધનુષ છે એ તમે ધારણ કરેલું છે, અને પાછા તમે ધ્યાયેત વનચરાકારમ ગચ્છન્તમ પિનાકિનમ. એવા તમે વનચરાકારમ એટલે એને આવો શિકારીનો રૂપ ધારણ કર્યું છે, પિનાક ધારણ કર્યું છે, અને એવા ભગવાન કિરાતનું રૂપ ધારણ કરેલું શિકારીનું, પછી હાથમાં પિનાક ધનુષ ધારણ કરેલું છે, એનું હું ધ્યાન કરું છું. કેવી રીતે ધ્યાન કરું છું? તો કે એ ભગવાન મારી તરફ આવી રહ્યા છે. ભલે શિકારી રૂપ છે, ભલે ધનુષ ધારણ કર્યું છે, પરંતુ અત્યારે એ સર્વ મંગલના આધાર રૂપ છે, અતિ સુંદર છે. એવા સદા યુવાન એવા ભગવાન મારી તરફ કૃપા વરસાવવા આવી રહ્યા છે, એવું હું ધ્યાન કરું છું. અને આ મંત્ર જે છે એનું જાપ કરવાથી, આમાં કેટલો જાપ કરવાથી એવું નથી લખ્યું, પણ એનો જાપ કરવાથી તો કે વ્યક્તિ જે છે એને જુદા જુદા ભયમાંથી એની મુક્તિ થાય. ચોરના ભયથી મુક્ત થાય, રાજ્યના ભયથી મુક્ત થાય. પછી એવું એની ઉપર ઘણા ન કે એને પાણીની ઘાત છે, એને ઊંચાઈની ઘાત છે, એને વાહનની ઘાત છે, તો આપણને એવું બધાનો ભય લાગે, કે પાણીનો ભય લાગે, ઊંચાઈનો ભય લાગે, બધા જુદા ભય લાગે. તો અહીંયા જે છે જિંદગીમાં જે જોખમ હોય અને એનાથી જે ભય હોય, એવા બધા જ પ્રકારના ભયથી મુક્તિ થાય, અને સાથે સાથે રાજ્યના ને ચોરના ને એવા બધા ભયથી મુક્ત થાય. એટલે તમે અમુક લોકો એવા જોયા હશે કે એને બહુ બધો ભય લાગે, કેમ કે ઘરમાં કોઈ ન હોય તોય ભય લાગે, એકલા રહેવાનો ભય લાગે, એકલા રહે તો એને એવું થાય કે કોઈ ચોર આવશે તો એનો ભય લાગે. એટલા એને વેરાયટીઝ ઓફ ભય ઘણાને લાગતા હોય, આવા રોગના ને પૈસો જતો રહેવાનો ને કોઈ એવું કંઈક એનો કોઈ વ્યક્તિ છેતરી જશે ને, એવા બહુ બધા ભય લોકોને લાગતા હોય. તો આ મંત્ર 10 જે છે એના પારાયણથી બધા જ પ્રકારનું ભય રાહિત્યપણું પ્રાપ્ત થાય. ઇન શોર્ટ, અભયતા આપે ભગવાન, એવું આ મંત્રનું ફળ છે. ભગવાન જે છે એને એને કે છે મીઢુષ્ટમાં, સૌથી પહેલું સંબોધન બહુ ખૂબ સરસ સંબોધન છે. મીઢુષ્ટમાં, મીઢુષ્ટમ એટલે શું? તો કે એવા ભગવાન છે કે જે સર્વ સંકલ્પની પૂર્તિ કરે, આપણી બધી ઈચ્છાની પૂર્તિ કરે. ઇન અધર વર્ડ યુ કેન સે ઈષ્ટ પદાર્થ હંમેશા આપનાર, આપણે જે ઈચ્છા કરો એ આપવાની કૃપા કરે એવા ભગવાન તમે છો. મીઢુષ્ટમ છો, ઈચ્છિત પદાર્થોને આપનાર છો. તો તમે અમને શું આપો? તો ભક્ત માંગે છે તમે અમને સુખ આપો, શાંતિ આપો, નિરાત આપો,
સ્વતંત્રતા આપો, રાગ દ્વેષથી મુક્તિ આપો. આ બધું શિવ સ્વરૂપ છે. સુખ, શાંતિ, સ્વતંત્રતા, રાગ દ્વેષથી મુક્તિ, આ બધું જ શિવ સ્વરૂપ છે. તો ભગવાન, તમે આવા મીડુષ્ટમ છો અને તમે અમને આ બધું આપો. અને ભગવાન, મેં તમને કીધું એમ કે કરુણા સિંધુ છે ને બહુ જ જલ્દીથી પ્રસન્ન થાય. આશુતોષ છે અને ભક્તોને બધું જ આપે, માંગે એ બધું જ આપે. તમે જે માંગો એ આપે. અને ભગવાનનું એવું છે કે ખાલી બધી દુન્યવી વસ્તુના પ્રદાતા છે એવું નથી. ખાલી કર્મ ફલદાતા. તમને એમ કહો કે તમને એમ કે સુખ આપે, પછી આયુષ્ય આપે, પુત્ર પૌત્ર, સારી સંતતિ આપે, સંપત્તિ આપે, એટલું જ નથી. પરંતુ ભગવાન જે છે એ માત્ર કર્મફલદાતા છે એવું નથી. પરંતુ અગર ભક્ત ઈચ્છે તો ભક્તના હૃદયમાં પોતાનું સ્વરૂપ પણ શિવોહમ શિવોહમ દ્વારા પ્રગટ કરે. હા, જે છે ને એનો નિર્માણાષ્ટકમમાં છે ને, મનોબુદ્ધિ ચિત્તાની નાહમ, પછી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે ભગવાન મને દુન્યવી વસ્તુના પ્રદાતા તો છે જ છે જ, અભ્યુદયના પ્રદાતા તો છે જ, સાથે સાથે કે છે કે ભગવાન સ્વસ્વરૂપ ભક્તના હૃદયમાં પ્રગટ કરે અને ભક્તને એ જ્ઞાન થાય કે હું એવું એવું અત્યાર સુધી મારું માન્યતા હતી કે હું દુઃખી છું, અલ્પ છું, અલ્પજ્ઞ છું, હું મર્ત્ય છું, ષડભાવ વિકારવાન છું, હું અપૂર્ણ છું, હું ખૂબ જ દુઃખી છું, અસંતુષ્ટ છું, એવું લાગતું હતું ભક્તને. પરંતુ ભક્તને ખરેખર હવે માંગતા આવડ્યું છે અને એને ભગવાન પાસે બ્રહ્મ વિદ્યાની માંગણી કરી તો ભગવાન બધું આપતા આપતા ખુદ ને પોતાને બી આપી દીધું, પોતાની જાતે આપી દીધી. એટલે ભક્તને ઈ બધું જ આપે, બીજું બધું પોતાની જાતે આપી દે. પોતાની જાત એટલે શું? તો કે હવે ભક્ત ભગવાનની જેમ કહેવા માંડ્યો. શું કહેવા માંડ્યો? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે પોતાની જાત ખુદ આપી દીધી. પ્રોવાઇડેડ કે ભક્તએ આત્મજ્ઞાનની માંગણી કરી હોય. તો આત્મજ્ઞાનની માંગણી કરી હોય તો મેં તમને આની પહેલા વાત કરી કે જયારે ભગવાન પાસે તમે આત્મજ્ઞાન માંગો તો ભગવાન આત્મજ્ઞાન કોઈ ધન સંપત્તિ કે સત્તા નથી કે આવીને આપણને ઈ પ્રાપ્ત થઈ જાય. સ્વસ્વરૂપી તો પ્રાપ્ત જ પ્રાપ્તિ છે. કેવી રીતે ભગવાન આપે છે જ ઓલરેડી. તો ભગવાન શું કરે? તો કે અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરવા માટે શું કરે? તો કે ગુરુ આપે. ગુરુ તો આપે સાથે સાથે તો કે આપણને ગુરુ પ્રાપ્તિ થયા પછી આપણે પ્રયત્ન કરીએ એવી માનસિકતા આપે. હમણાં જો રાજકોટમાં એક બે લોકોને સ્ટુડન્ટ્સને ભણાવવા ગઈ હતી ત્યારે હું એ લોકોની જ વાત કરતી હતી કે ભગવાન જયારે ભક્તને એના પાપ કર્મની સજા આપે તો આવી રીતે એક્સિડન્ટ કરાવે, સીડી ઉપરથી પડી જાય, એવા અસાધ્ય રોગ આવી જાય તો એવી રીતે પાપ કર્મની સજા આપે. એમ પુણ્ય કર્મ પણ આપણો ઉદય થાય ને તો મેં કીધું તો તમને એવી બુદ્ધિ આવે કે આપણે 6 monthsના કોર્સમાં આવીએ અને આપણે ભણીએ. એટલે મેં કીધું એટલે તમને ભગવાને તમારા પુણ્ય કર્મના પરિપાક રૂપે આવા સમર્થ ગુરુ પાસે 6 months કોર્સમાં મોકલ્યા છે. પણ ભગવાન એનાથી આગળ કૃપા ન કરી શકે. આપણે એનાથી આગળ જે કઈ પુરુષાર્થ છે પછીથી મનન નિધિધ્યાસન કરવાનો, આપણે જે કઈ ભણેલા હોય એને આત્મસાત કરવા આપણે પુરુષાર્થ કરવો પડે. ભગવાન અહીંયા સુધી કૃપા કરી દીધી. એટલે ભગવાન આપણને શિવોહમ શિવોહમ એ જ્ઞાન કેવી રીતે આપે? તો કે આપણને બધા જ પરિબળો કન્ડ્યુસિવ કરી દે, અનુકૂળ કરી દે, ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર બનાવી દે, રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરીએ એવું કરી દે, આંતરિક શત્રુમાંથી મુક્તિ અપાવે, મનન નિધિધ્યાસન કરવા માટેનું અનુકૂળ મન આપે. આ બધું ભગવાન આપી શકે. એટલે કે છે તમે મીઢુષ્ટમ છો, તમે બધું જ આપી શકો, તમે ઈચ્છિત પદાર્થોની ઈચ્છા પૂર્તિ કરનાર ભગવાન છો. તો અમને આવું સુખ, શાંતિ, સલામતી, ભય રાહિત્ય, સ્વતંત્રતા, રાગદ્વેષથી મુક્તિ અને અલ્ટિમેટલી
અમે પણ શિવોહમ ખરેખર ખાલી ગાઈએ નહીં, અમે ખરેખર અમને એ જ્ઞાન મળે એ પણ તમે આપવા માટે સમર્થ છો, તો એ તમે અમને આપો. ધેટ ઇઝ મી ડુસ્ટમાં. એટલા માટે રુદ્રમ જે છે એ સાંસારિક લોકો, સંસારના લોકો બી ખૂબ જ કરે રુદ્રમ, બધું મેળવવા માટે. અને અત્યાશ્રમી એટલે સંન્યાસી પણ ખૂબ કરે આના માટે, શિવોહમ જ્ઞાન માટે. એટલે રુદ્રમ છે એ સર્વ માટે છે, સર્વ માટે, કોઈ એમાં બાકાત જ નથી. અને પછી આગળ કે છે નહ સુમનઃ ભવ, કે ભગવાન તમે અમારા માટે રુદ્ર નહીં પણ સુમનઃ ભવ, શિવરૂપ બનો. એ શું છે આપણે નેક્સ્ટ સેશનમાં જોયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.